વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે, જેના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી રામકિશનજી ઓઝા, એઆઈસીસી સેક્રેટરી પ્રભારી મધ્ય ગુજરાત, શ્રી બિમલ શાહ, પૂર્વ મંત્રી પ્રભારી વડોદરા શહેર જિલ્લા ઉપસ્થિત રહ્યા। લોકશાહી બચાવવાની આ લડાઈમાં આ કાર્યક્રમમાં ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો। આખા ગુજરાત રાજ્યમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની સૂચનાથી ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે વડોદરા શહેરમાં એ ગાંધીનગર ગૃહ ખાતે આ ધરણાનો કાર્યક્રમ છે લોકશાહી બચાવો ધરણા। કારણ કે લોકશાહીમાં સૌથી મોટો તહેવાર એ ચૂંટણી છે અને ચૂંટણીની પ્રક્રિયામાં સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને ભાજપ જે ષડયંત્ર કરી રહી છે એની સામે અમને સખત શબ્દમાં વાંધો છે અને માટે આજે ગાંધીની પ્રતિમા પાસે અમે અહીંયા ધરણા પર બેઠા છે। કારણ કે આ મહાત્મા ગાંધીએ જેમને આ દેશને અંગ્રેજોથી આઝાદી અપાવી હતી, સત્ય અને અહિંસાના રસ્તા પર અમે પણ મહાત્મા ગાંધીના માર્ગદર્શન માર્ગ પર ચાલનારા લોકો છે અને ગાંધી બાપુના રસ્તે આજે અહીં ધરણા પર બેઠા છે। કારણ કે આપણે આ બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા હોય, અંગ્રેજોનું જે શાસન હતું એવું એના કરતાં પણ વધારે ક્રૂર શાસન એ આ લોકોનું જેવું લાગે છે, ત્યારે એને અમે સખત વખોડીએ છીએ અને માટે આજે અહીં લોકશાહી બચાવો ધરણાનો કાર્યક્રમ કર્યો છે। પ્લે કાર્ડ, બેનર સાથે, સૂત્રોચ્ચાર સાથે અમે આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે, જનતામાં જાગૃતતા લાવવા માટે, પ્રજામાં જાગૃતતા લાવવા માટે। આમ તો વડોદરા શહેરમાં લોકોમાં જે જાગૃતતા આવી છે, જે રીતે પ્રજાએ મન બનાવ્યું છે પરિવર્તન લાવવાનું, અને માટે જ ભાજપને ખબર પડી ગઈ, એમને જે સર્વે કરાયો કે એમાં લાગ્યું કે ભાજપ કોર્પોરેશન એમાં વોર્ડ એમના હાથમાંથી કોર્પોરેશનની ખુરશી ખર્ચી રહી છે, ત્યારે આવા કાવાદા અને ષડયંત્ર કરીને જીતવા માટે આવું ષડયંત્ર કરે છે, એનો અમને વિરોધ।